સરળ શિક્ષણ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને ગુજરાતી નામ અંગ્રેજીમાં કઈ રીતે લખાય તે હું આજે તમને શીખવાડીશ. તો વિડીયોને સંપૂર્ણ નિહાળશો અને વિડીયો બનાવવામાં ઘણી બધી મહેનત હોય છે, તો અમને સપોર્ટ કરવા માટે જરૂરથી લાઈક કરો, શેર કરો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અત્યારે જે આપણે નામ લઈશું તે પહેલાં સરળ નામ લઈશું. તો પહેલું નામ છે અમન. અમનને જ્યારે અંગ્રેજીમાં લખતા શીખીએ ત્યારે આપણે એક એક અક્ષર છૂટો પાડીને જોઈશું, તો સરળતાથી આપણને ખબર પડશે. પહેલો છે અ અક્ષર. તો અનો ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી થશે એ. મનું અંગ્રેજી થશે MA. નનું અંગ્રેજી થશે NA. હવે શું કરીશું, દરેક અક્ષરને આપણે જોડી લઈશું. તો AMA NA. NA જ્યારે છેલ્લો અક્ષર હોય ત્યારે આપણે એ નથી લખતા. તો અહીંયા અમનનું અંગ્રેજી થશે AMAN. અમન. અમનનું અંગ્રેજી થશે AMAN. જ્યારે છેલ્લો અક્ષર લખતા હોઈએ ત્યારે એ ધ્યાનમાં લઈશું નહીં, પણ જો અડધો અક્ષર જોડાયેલો હશે ત્યારે એ ધ્યાનમાં લઈશું. ત્યારે આગળના શબ્દોમાં જોઈશું. બીજો શબ્દ છે એટલે કે બીજું નામ છે કાજલ. કાજલને આપણે છૂટા અક્ષરોમાં લખી દઈશું કા વત્તા જ વત્તા લ. કાનું ઇંગ્લિશ થશે KA. જનું ઇંગ્લિશ થશે JA અને લનું અંગ્રેજી થશે LA. તો અહીંયા દરેક અક્ષરોને ભેગા કરી દઈશું KA JA L. અહીંયા પણ આપણે એ ધ્યાનમાં લઈશું નહીં. KA JA L કાજલ. આગળ જોઈશું કિરણ શબ્દ છે. કિરણ. કિરણને પણ છૂટા શબ્દોમાં અક્ષરોમાં લખી દઈએ કિરણ. કી માટે હવે થશે કેના આગળ એટલે કે નાની ઈ જોડાયેલી છે, તો નાની ઈ માટે આઈ થશે, માટે KI. ર માટે RA અને અણ માટે NA. તો હવે અક્ષરોને ભેગા કરી દઈએ કિરણ. તો KIRAN. એ આપણે અહીંયા ધ્યાનમાં લેતા નથી. તો કિરણનું અંગ્રેજી થશે KIRAN. આગળ જોઈશું દીપક. દીપકને પણ આપણે છૂટા અક્ષરોમાં લખી દઈએ દી વત્તા પ વત્તા ક. દીમાં ડીની પાછળ મોટો ઈ જોડાયેલો છે, માટે ડી અને અહીંયા ડબલ ઈ આવશે. પમાં PA અને કમાં KA. હવે ભેગા લખી દઈએ અક્ષરોને. તો DEEPAK. DEEPAK. અહીંયા દીપક લખતી વખતે કેટલાક લોકો DIPAK પણ લખે છે. અહીંયા હસ્વહી નાની એ મોટી એ ધ્યાનમાં લેતા નથી. તે પણ સાચું છે. જો ધ્યાનમાં ન લેવું હોય તો DIPAK પણ લખી શકાય. જો તમને અમારો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી રાખો ચેનલને અને વિડીયોને જરૂરથી લાઈક કરો. આગળ જોઈએ નવો શબ્દ છે કુમાર. કુમારને પણ છૂટા અક્ષરોમાં લખી દઈએ કુમાર. કની નીચે નાનો ઉ જોડાયેલો છે, તે માટે KU થશે. મામા MAA પણ લેતા હોય છે, પણ આપણે મામા આની જગ્યાએ M લઈશું. રમા RA. ત્રણેય અક્ષરોને ભેગા લખી લઈએ KUMAR કુમાર. કુમારનું અંગ્રેજી થશે KUMAR. હવે છે નવું નામ તુફાન. તુફાન. તો અહીંયા તની નીચે મોટો ઉ જોડાયેલો છે, તો TOO. ફામાં FA અને નમાં NA. તો અહીંયા ત્રણેય અક્ષરોને આપણે ભેગા લખી લઈએ TOOFAN તુફાન.
TOOFAN તૂફાન. આગળ જોઈએ કેતન. કેતન તો 3 અક્ષર છૂટા લખી લઈએ. કે માટે થશે KE, ત માટે TA, એન માટે NA. તો 3 અક્ષરોને ભેગા લખી લઈએ KETAN. એ આપણે ધ્યાનમાં લેતા નથી. KETAN કેતનનું અંગ્રેજી થશે KETAN કેતન. આગળ નવો શબ્દ જોઈએ કૈલાસ. કૈલાસમાં KAI થશે. કઈ માટે થશે KAI, લા માટે LA અને શરણાઈનું શ છે તો SHA. નાનો સ હોત તો SA થાય અને ષષ્ટકોણનો શ હોય તો SHA થાય. અહીંયા શરણાઈનું શ માટે SHA. 3 અક્ષરોને ભેગા લખી લઈએ KAILASH કૈલાશ. કૈલાસ. રોનક. રોનકના 3 શબ્દો આપણે અક્ષર છૂટા લખી લઈએ. રો માટે RO, ન માટે NA અને ક માટે KA. 3 અક્ષરોને ભેગા લખી લઈએ RONAK. એ ધ્યાનમાં લેતા નથી. તો રોનકનું અંગ્રેજી થશે RONAK રોનક. આગળ નવો નામ છે કૌશલ. એને પણ આપણે છૂટા અક્ષરોમાં લખીએ તો કૌ વત્તા શ વત્તા લ. કૌ માટે અંગ્રેજી થશે KAU, શ માટે SHA, લ માટે LA. કૌ માટે KAUSHAL કૌશલ. 3 અક્ષરોને ભેગા લખી લઈએ KAUSHAL કૌશલ. રંજન. રંજન તો રંજનમાં રની ઉપર ન આપણે અનુસ્વારમાં બોલીએ છીએ રન. તો RAN, જમાં JA અને ન માં NA. RAN JAN એ છેલ્લે એ ધ્યાનમાં લેતા નથી માટે અહીંયા રંજનનું અંગ્રેજી થશે RANJAN રંજન. રંજન. અમને સપોર્ટ કરવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી રાખો. થેન્ક યુ. આભાર વિડીયો જોવા માટે.